નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતના માથે વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવ્યો છે। વિદાય લે તે પહેલા જ સમગ્ર ગુજરાતને મેઘરાજા બરાબરના ધમરોડી રહ્યા છે, જેના કારણે કેટલાય જિલ્લાઓમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા વિનાશના દ્રશ્યો સર્જાયા છે। ક્યાંક મકાનોના છાપરા ઉડી ગયા છે, તો ક્યાંક પતરા તૂટ્યા તેમજ નળિયા ફૂટ્યા હોય તેવી પણ ઘટનાઓ સામે આવી છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની પણ સ્થિતિ સર્જાઈ હતી, જેમાં ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં 7 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણી થઈ ગયા હતા, જ્યારે બનાસકાંઠા જિલ્લાના વડગામના જલોતરા સહિત સરહદીય વિસ્તારોમાં નુકસાની સર્જી છે। સમાચાર એવા મળી રહ્યા છે કે છેલ્લા 2-3 દિવસથી બનાસકાંઠા જિલ્લામાં છૂટાછવાયા વરસાદી ઝાપટા થયા છે, જેમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના વાસીઓને ભારે ઉકળાટમાંથી મુક્તિ તો મળી છે, પરંતુ આની સાથે જ નુકસાની પણ ભોગવવી પડી છે, કારણ કે ભારે પવન સાથે થયેલા ધોધમાર વરસાદના પગલે અનેક વિસ્તારોમાં નુકસાની સર્જાઈ છે। વડગામના જલોતરા ગામે ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતા અનેક પશુઓના ઢાળિયા તેમજ કાચા મકાનોના પતરા ઉડી ગયા હતા, તો આની સાથે જ વિસ્તારમાં પપૈયાની ખેતી કરતા ખેડૂતોના છોડ જમીનદોસ્ત થતા લાખો રૂપિયાનો ખર્ચ કરીને મોંઘાદાટ પપૈયાની ખેતી કરતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। તો આ સિવાય બીજી તરફ સમાચાર એવા મળી રહ્યા છે કે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકમાં પણ ધોધમાર વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા। મહુવા શહેર અને પંથકમાં સારો વરસાદ પડતા નદી નાળા છલકાઈ ગયા હતા। તાલુકાના બગડ, રોજકી અને માલણ ડેમ ઓવરફ્લો થયા હતા। જિલ્લાના તમામ તાલુકામાં ધોધમાર વરસાદ પડતા સમગ્ર પંથક પાણી થઈ ગયો હતો। ભારે વરસાદના પગલે જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।